નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે હવે કોળી સમાજના આગેવાનો બાદ વકીલો પણ મેદાને છે। કોળી સમાજના વકીલોએ નવનીત બાલદિયાની મુલાકાત લીધી હતી। નવનીત બાલદિયાના ઘરે જઈને વકીલોએ તેમની સાથે મુલાકાત કરી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને ત્યારબાદ વકીલોએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી। જે સ્થળે નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો હતો તે સ્થળે જઈને ઝીણવટભરી તપાસ કોળી સમાજના વકીલોએ કરી હતી। વકીલોએ કહ્યું છે કે આ મામલે જો એસઆઈટીને પણ રજૂઆત કરવાની થશે તો અમે એસઆઈટી સમક્ષ પણ અમારી વાત રજૂ કરીશું। અમારી પાસે જે પુરાવા છે તેમને પુરાવા જોતા હોય તો અમે પુરાવા પણ એસઆઈટીની ટીમને આપીશું। એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે, ત્યારે વકીલોની પણ હવે એક જ માંગ છે કે મુખ્ય આરોપીનું નામ આમાં ઉમેરવામાં આવે અને નવનીત બાલદિયાને ન્યાય આપવામાં આવે। હવે અમે આજે નિરીક્ષણ કર્યું છે, તમે પણ જોઈ શકો છો બનાવના સ્થળે હાલમાં પણ નવનીતભાઈની ગાડીના કાર પડેલા છે ભાગો। તે માટે ફોરેન્સિક દ્વારા કે પોલીસ દ્વારા કોઈ પણ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ નથી તેવું અમારા ધ્યાન ઉપર આવેલ છે। હવે આ પ્રમાણે હવે જોઈએ છે કે એસઆઈટીની અમે 3 દિવસ હજી રાહ જોઈએ છે, રિમાન્ડ મેળવેલ છે કે કેવી પ્રકારની કાર્યવાહી કરે છે। જો એસઆઈટી દ્વારા પણ આ પ્રમાણે કંઈ કાર્યવાહી નહીં કરવામાં તો પછી અમે આગળથી નવનીતભાઈની સહી લઈને એના દ્વારા અમે એસઆઈટીને વિગતે બધું રજૂઆત કરશું। નવનીતભાઈ જે ઘટના સ્થળ બતાવી રહેલ છે તે અહીંયા નિરીક્ષણ કરતા અહીંયા બનાવ બન્યો હોય તે હકીકતને સ્પષ્ટપણે સમર્થન મળે છે। એના ગાડીના કાચ કે જે વાહન છે એના પણ સ્પેર પાર્ટ છે અહીંયા પડેલા છે। હવે ભવિષ્યમાં આ હકીકત જોતા અને જ્યારે નવનીતભાઈને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ ત્યારે હવે આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે અમે આગળની સંપૂર્ણ કાર્યવાહી કરશું। રાજુભાઈ, સીટ અંગે તો મારું એવું માનવું છે કે હાઈ પાવર કમિટીની સીટની જે રચના થઈ છે એને કોઈ અમે આદેશ ન કરી શકીએ કે તપાસની અંદર અમે એને કોઈ દખલગીરી ન કરી શકીએ અને એ સ્વતંત્ર તપાસ એમને કરવાની હોય છે અને ઝીણવટભરી તપાસ છે એ સીટ કરતી હોય છે। પણ અમે જે આજે અહીંયા આવ્યા છીએ તો ભવિષ્યની અંદર જ્યારે કોર્ટની અંદર નામદાર કોર્ટમાં કેસ ચાલે ત્યારે આ બધી વસ્તુ વિથ પ્રોસિક્યુશન તરીકે અમારે ધ્યાનમાં રાખવાની હોય છે અને એ પ્રમાણે કેસ છે એને અમે હેલ્પફુલ થઈ શકીએ એટલા માટે આ બનાવવાળી જગ્યાનું અમે આજે જોવા આવ્યા છીએ, નિરીક્ષણ કરવા આવ્યા છીએ અને બાકી જે કાંઈ સીટ તપાસ કરી રહી છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે સંપૂર્ણ તપાસ કરશે અને છતાં પણ કોઈ ઇસ્યુ, કોઈ મુદ્દા એવા જો ધ્યાનમાં આવે અને ફરિયાદીને પણ એમ લાગે કે આ મુદ્દા ઉપર હજી તપાસ બાકી છે તો એટલા પૂરતું સીટને વિનંતી કરી શકે। નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે સમાજ સાથે હવે સમાજના વકીલો પણ મેદાને ઉતર્યા છે। એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે। આ તપાસ કઈ દિશામાં જાય છે અને વકીલો આગામી સમયમાં કઈ રીતની કામગીરી કરે છે તે જોવું રહ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો।